આ બંગલો છે બહુ જૂનો છે અને આને તો હમણાં ભૂત બંગલા તરીકે આ બધા ઓળખે છે અહીંના લોકો. હા એ તો છે. ફાઇનલી આજે 1 તારીખ છે એટલે ભાડાનો ટાઈમ થઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે જિંદગી તો સુખ દુઃખની કહાની છે અને આ બધામાંથી આપણે પસાર થવું જ પડશે. હેલો મિત્રો, હું છું આપનો મહેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપણા ફેમિલી મેમ્બર્સ અથવા કોઈ સગાવાલામાં કોઈ ડેથ થઈ હોય એટલા માટે થઈ અને ત્યાં થોડો સમય આપવો પડે એટલા માટે થઈ અને ડેઈલી બ્લોગ બંધ હતા, પરંતુ ફરીથી હું ડેઈલી બ્લોગ શરૂ કરી રહ્યો છું. જ્યાંથી સ્ટોપ કર્યો હતો ત્યાંથી જ ફરીથી શરૂઆત કરી રહ્યો છું. 17 દિવસ સુધી આપણે ડેઈલી બ્લોગ બનાવ્યા હતા અને આજે ફરીથી 18મા દિવસથી ફરીથી હવે ડેઈલી બ્લોગ બનાવું છું. આઈ હોપ કે હવે કોઈ કામ ન આવે અને હું તમને ડેઈલી બ્લોગ આપી શકું. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો અને અહીંયા અમારા બધા મિત્ર તો આવી જ જાય ડેઈલી. મહેશ બિસ્કિટ આપ. સીતારામ બિસ્કિટ આપી કવાનો બિસ્કિટ નો વસ્તુ કરી દેને ભાઈ. હાલે તું આપ દે ચાલશે. ગણપતભાઈ અમારે સંતોષભાઈ સીતારામ. કેમ છે? ઘણા દિવસ પછી બ્લોગ પાછો શરૂ કરી રહ્યો છું. મહેશભાઈ તમારે કઈ કેવું? ટોપિક આવવાનો છે? હા જાય છે તો મેં એની સાથે હોઈ જાય. મારા ગણપતભાઈ ની શોપ છે, ચા વાળા ગણપતભાઈ. ચા બનાવે છે કે બંધ? કેમ? આરસીબી ના બિગ ફેન હો, આરસીબી ના બિગ ફેન. આપણે ગણપતભાઈ ને પૂછીએ વિરાટ કોહલી ના કેટલા મોટા ફેન છે. ભાઈ કેટલા મોટા ફેન છો? મારો તો વિરાટ કોહલી શતક ઉપર શતક જોવા જેવું ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી ને એ મને બહુ દુઃખ થયું. ગણપતભાઈ આરસીબી ના અને વિરાટ કોહલી ના બહુ મોટા ફેન છો. અને ભાઈ ફાઇનલ કોની જઈ તો કે? આરસીબી ઓનલી ફોર આરસીબી. ઈ સાલા કપ નામ દે. ચાલો હવે આપણે શોપે નીકળીએ. ચલો આરએમએસ ફૂડ ડિલિવરી હો ભાઈ. હા જય દ્વારકાધીશ. હરણ હોય કે સિંહ, એને શિકાર અને ભોજન માટે ક્યાંક તો નીકળવું જ પડે. એટલા માટે થઈ અને આપણે પણ શોપે તો આવવું જ પડે. સંતોષભાઈ, ઘણા લાંબા સમય પછી વ્લોગ આવશે તો તમારું શું કહેવું છે? બંધ નહીં થાય ભાઈ, ક્યારેક એવા કામ આવી જાય તો પછી રાખવું પડે એટલા માટે થાય. ઘણી વાર એવું થતું હોય પછી એવા કામ હોય તો ત્યાં બ્લોગ બનાવવા એટલા શક્ય નથી એટલા માટે થઈને. ચલો શોપ ઓપન કરો. ચાવી આપું. એના વગર કેમ ખુલશે? જય દ્વારકાધીશ. પંખો છે, કોઈને જોતો હોય તો લઈ જાજો ભાઈ, સમજીને આપી દેજો. તો ફાઇનલી આજે 1 તારીખ છે એટલે ભાડાનો ટાઈમ થઈ ચૂક્યો છે. તો ભાડું આપણે પહોંચાડી દઈએ છીએ. સંતોષભાઈનો નવો ડાન્સ આવવાનો છે, જોજો શીખે છે. ક્યારે મૂકશો ભાઈ? બસ તૈયારી થઈ જ ગઈ છે 1-2 દિવસમાં. ક્યારે પણ? કેટલા દિવસ થયા? 2 દિવસ જોઈએ. અને 1-2 દિવસ ક્યારે થઈ છે? દુકાનદાર માટે તો બહાર જવું ખૂબ અઘરું હોય છે, કારણ કે ગમે ત્યારે બહાર જઈએ ત્યારે ફોન આવે કે ભાઈ આ વસ્તુ છે, અહીંયા છે, શોપ ખુલ્લી છે. અને જ્યારથી શોપ ખુલ્લી છે ત્યારથી કાંઈ બહાર જવાનો પણ મેળ પડતો નથી અને તમને કોઈ વસ્તુ પણ હું બતાવી નથી શકતો, કોઈ સારા બ્લોગ પણ નથી આવી શકતા. પણ ટ્રાય કરું છું કે સમય કાઢીએ અને ક્યાંક બહાર ફરવા જઈએ અને બહારના બ્લોગ પણ હું તમને બતાવું. ટ્રાય કરશું આપણે. તો ગોપાલભાઈ ફાઇનલી અમારી શોપે આવી ચૂક્યા છે. સીતારામભાઈ. સીતારામ. નાચો ના ઘડી. સંતોષભાઈ જો ડાન્સ કરે. ગોપાલભાઈ ડાન્સ તમારો જોવો છે ડાન્સ. ઉતારી યો બ્લોગ ચાલુ કર્યા ભાઈ, બ્લોગ ચાલુ કર્યા આજથી પડી. કેમ નો હાલે? બધું હાલે. તો ગોપાલભાઈને પેન્ટ માટેનું કાપડ લેવાનું છે તો હવે અમે જઈ રહ્યા છીએ ઊંચી મઢુલી તરફ અને જોઈએ કે ગોપાલભાઈને ફાવે છે કે નહીં. કાપડ તો લેવાનું હતું પરંતુ ઊંચી મઢુલી બંધ છે, તમે જોઈ શકો છો. રમેશ કાકા બહાર ગયા લાગે છે, હવે આવશે પછી અમે ફરીથી આવશું. ત્યાં સુધી હવે સોડા લઈ આવીએ. ચાલશે ને ગોપાલભાઈ? પછી સોડા તો લઈ લીધી છે પણ આ બધા એમ કે સિંગ લેવી છે તો સિંગ પણ લઈ લઈએ. સિંગ આપો ને, 5 આપી દો. સિંગ ઓલી ફોતરા વગર ને જો
નહીં ભાઈ, હાલશે હાલશે કોતરાવાળી છે હાલશે હાલજો પકડો સોડા સાથે क्या है भाई ये रोज का क्या चालू किया है आपने થઈ ગઈ બસ 5 જ તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો તો લેટ્સ ક્લોઝ ધી શોપ લાવો ભાઈ સંતોષ બુક કેટલી વચાણી એ અડધી બાકી છે 25%. ગુનાઓ કા દેવતા સંતોષભાઈ ગુનાઓ કા દેવતા લઈ ગયા છે મારી પાસેથી વાંચવા અને હું વાંચી રહ્યો છું આજકાલ ઇકીગાઈ સારું જીવન જીવવા માટેની જાપાનીઝ ટેકનિક મેં એ કીધું હતું કે થોડોક સામાન લાવવાનો છે એટલે થોડો સામાન પણ લઈ લીધો છે અને હવે જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે કે રવિવાર છે અને લગભગ બપોર પછી અમે શોપ ક્લોઝ રાખવાના છે કેમ કે સંતોષભાઈને ડાન્સનો વિડીયો ઉતારવા માટે જવાનું છે કેટલા વાગે 5 વાગે જવાનું છે ચલો જમવા અમે આવી જો બપોરે જમી અને પુસ્તક વાંચી અને પુસ્તક વાંચતા વાંચતા સૂઈ ગયો હતો અને હવે જવું છે સંતોષભાઈના ડાન્સ માટે થઈને આમ તો સંતોષભાઈ આમ બેગી કપડાં નથી પહેરતા પણ એને હું સજેસ્ટ કરું કે આવું ડાન્સ ને બધું કર ને તો થોડુંક બેગી અને થોડાક હિપહોપ ને ખુલતા પહેર ને તો ડાન્સમાં સારું લાગે સંતોષભાઈ માટે આ બેગી પેન્ટ લીધું છે અને હવે ટ્રાય કરશે કે કેવું લાગે છે હાય કેમ છે બસ ફ્રેન્ડ કેમ છે સલા એને મને પૂછે છે હા. મસ્ત આપણે તો એકદમ જાવું જ ને જાવું જ ને હા ભાઈ ચાલો બાઇક નથી મારી પાસે તો હાલીએ છે બાઇક નું પેક કર મારી બાઇક છે ને થોડા કામમાં છે એટલા માટે થઈ અને ગોપાલભાઈની બાઇક લઈ અને લાઇટ હાઉસ જવાનું છે હજુ લોકેશન કાંઈ નક્કી નથી કર્યું કઈ બાજુ પણ લાઇટ હાઉસ જઈએ છે અને ત્યાં કંઈક સારું લોકેશન ગોતશું ડાન્સ માટે થઈ અને લાઇટ હાઉસ જઈ રહ્યા છે ગોપાલભાઈની બાઇક છે અને સંતોષભાઈનો ડાન્સ છે આજે જોઈએ કે કેવો ડાન્સ કરે છે તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ અમે લાઇટ હાઉસ અહીંયા તમે જોઈ શકો છો લાઇટ હાઉસ છે અને આ સંતોષભાઈનું લોકેશન છે આની ઉપર સંતોષભાઈ ડાન્સ કરવાના છે અને આ બંગલો છે એ બહુ જૂનો છે અને આને તો હમણાં ભૂત બંગલા તરીકે આ બધા ઓળખે છે અહીંના લોકો પણ અહીંયા ડાન્સ કરવાનો છે સંતોષભાઈના ઉપર ચાલો હવે જઈએ સંતોષ આવે જ ને સંતોષભાઈ ઘરેથી કપડાં નો ચેન્જ કરીને આવે બધું અહીંયા જ કરવાનું જોજો ગોપાલભાઈ ધીમે 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 લેટેસ્ટ વી સી રસ્તો ભૂલાઈ ગયો કેમ જોજો ગોપાલ ચડાઈ જાય ને ગોપાલ કેમ ચડવાનું હા હવે દાદરા છે સ્ટેપ છે ટૂંકમાં એ બધું પડ્યું છે તમે મારા ભરોસે વહી આવો ઉપર તમને લોકેશન બતાવો અહીંથી ઉપર કેવું આવે છે ગામના છે ને તો ખબર જ છે પરંતુ બહારના કોઈ જો બ્લોગ જોતા હોય ને બહુ જોરદાર લોકેશન છે જોજો ગોપાલભાઈ જોઈ શકો છો તમે કેવો નજારો છે એક બાજુ દરિયો અહીંયા લાઇટ હાઉસ અને આ જગ્યા છે અહીંયા ડાન્સ કરવાનો છે સંતોષભાઈને તમે કહેજો મને લોકેશન કેવું છે અહીંયા ઘણા બધા વિડીયોઝ બધા બનાવવા માટે આવતા હોય છે ફોટોસ પાડવા માટે પણ આવતા હોય છે ખૂબ સુંદર એવું લોકેશન છે મેં પણ મારા 1-2 સોંગ અહીંયા શૂટ કરેલા છે એક કયું હતું ખુશ રહો મેરે ભાઈ એ પણ મેં અહીંયા શૂટ કરેલું છે ખુશ રહો મેરે ભાઈ ખુશ રહો મેરે ભાઈ એક તો મિલી હે લાઈફ ગોપાલભાઈ તમને કેવું લાગે છે મને તો સરસ લાગે છે અહીંનું વાતાવરણ ને આ લોકેશન એક નંબર છે પહેલી વાર આ લોકેશન પણ તમે આ ગામના છો તમે ક્યારે આવ્યા જ નથી ના 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 સેટેથી દર્શન કરતા હતા એવું છે તો સંતોષભાઈના ડાન્સ વિશે તમારે શું કોમ્પ્લિમેન્ટ છે સંતોષભાઈનો ડાન્સ એટલે કે આમ કહેવાય ને કે વર્લ્ડ નંબર ઉપર ડાન્સ કરે છે ઓહ. અને સરસ ઓહો એક નંબર સંતોષભાઈ તો શું સંતોષભાઈને આપણે આગળ વધારવા છે સંતોષભાઈને સપોર્ટ કરો ભાઈઓ સંતોષભાઈને ફોલો કરો સપોર્ટ કરો અને શેર કરો યાર સંતોષભાઈને તમે ડાન્સમાં યાર આગળ લાવો ને યાર આપણા ગામનું ટેલેન્ટ છે યાર એક ચાલ શરૂ કર
તો સંતોષભાઈનો ડાન્સ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે થોડુંક એ ભાઈ એડિટિંગ કરશે અને પછી 1-2 દિવસમાં અથવા આજે સાંજે અથવા કાલ સુધીમાં ભાઈ અપલોડ કરશે. તો સંતોષભાઈની આઈડી પણ હું નીચે મેન્શન કરું છું. તો ભાઈને જઈને ફોલો કરો અને ભાઈને સપોર્ટ કરો. અને જાફરાબાદથી ડાન્સમાં પણ સંતોષભાઈ આગળ વધે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. અને સંતોષભાઈને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા ડાન્સ સંતોષભાઈ મૂકતા રહે. ગોપાલભાઈ કેમ છે? ચાલો સંતોષભાઈ. સંતોષભાઈને આપણે આગળ લઈ જવાના છે અને મારે પણ આગળ વધવાનું છે, એટલે સપોર્ટ કરતા રહો. ચલો ગોપાલ. એટલો ડાન્સ અને એટલી મહેનત કરીને તો આ બધાને ભૂખ લાગી ગઈ. તો જ્યોતિષભાઈને ત્યાં આવી ગયા. ભાઈ બનાવો, શું ખાવું છે ભાઈ? એક દાબેલી. ગોપાલભાઈ તમારે? મસાલા પાવ. એક મસાલા પાવ, એક દાબેલી. 2 મસાલા પાવ ને એક દાબેલી. સંતોષ. ખાવામાં તો એક નંબર હો ભાઈ. બધા ખાવાનું મૂકે નહીં. અમારા પ્રિતેશભાઈ બોમ્બે થી આવી ચુક્યા છે. વેલકમ ટુ જાફરાબાદ બ્રો. ભાઈ બોમ્બે થી આવ્યા છે. હવે કેમ છે ભાઈ તબિયત પાણી? બસ હેલો હાય. પ્રિતેશભાઈ શિપમાં જાય છે અને હમણાં રજા છે ને? હમણાં તો છુટ્ટી પર આવેલો. હા, છુટ્ટી પર આવેલા છે. મેહુલ વેલકમ ભાઈ, વેલકમ. ઠંડુ લેશો? આજે ઘરે પણ કંઈક બનાવ્યું છે અને મમ્મીનો ફોન આવ્યો કે ઘરે આવ. તો ચલો ઘરે પણ આવી ચૂક્યો છું અને હવે જોઈએ. આખો દિવસ ખાવાનું જ હોય. સ્વધુ ગરમા ગરમ ભજીયા. એ ગોનું સ્વધુ શું ખાય છે? ભજીયા. તો ચલો ભજીયા ખાઈ લઈએ. જયદેવ જમીને આવ્યો? કેમ આવતો નથી શોપે? એવું છે. આજનો દિવસ ખૂબ સારો વીત્યો કારણ કે આપણે બોમ્બેથી મહેમાન પણ આવી ગયા. સંતોષભાઈનો ડાન્સ પણ થઈ ગયો. મેં એક રીલ પણ અપલોડ કરી દીધી છે અને ખૂબ જ સુંદર એવો આજનો દિવસ ગયો છે. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ટેન્શન ના આપજો મારો ભાઈ. કેટલું લેશો ટેન્શન? હવે જિંદગી છે, જીવવાનું રાખો. મરવાનું તો આવશે એટલે જવાનું જ છે. થેન્ક યુ સો મચ અને હસતા રહેજો. થેન્ક યુ સો મચ. આપણે મળીએ આવતા વ્લોગમાં.